હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું હસબન્ડના ટિફિન માટે સિમ્પલ મસાલાથી કોબીજનું શાક. તો બહુ ટેસ્ટી એવું આ શાક બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે અહીંયા મેં 1 બાઉલ જેટલી કોબીજ ચોપ કરીને લીધેલી છે અને આને મેં ધોઈ અને ચોખ્ખી કરી લીધી. હવે આપણે કઢાઈને ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં 3 મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને મીઠા લીમડાના પાન અને થોડી આપણે હિંગ ઉમેરી દઈશું અને હવે આપણે જે કોબીજ છે તે ઉમેરી દઈશું. વઘારમાં કોબીજને એક વખત મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ કોબીજનું શાક બનાવવામાં અત્યારે હું પાણીનો સહેજ પણ ઉપયોગ નથી કરવાની. જો આ રીતે તમે શાક બનાવશો તો બહુ જ સરસ શાક બનશે. અને તેમાં સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું અને હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. તો હવે 5 મિનિટ થઈ ગઈ અને આ કોબી પણ નરમ બની ગઈ. તો તમે જોઈ શકો છો કે આ સમયે આપણે તેમાં એક મીડિયમ સાઇઝનું થોડું મેં મોટું સમાર્યું છે તે ઉમેરી દઈશું અને ટામેટાને હવે આપણે કોબીજમાં મિક્સ કરી અને ફરીથી આપણે ઢાંકણને ઢાંકી 5 મિનિટ માટે થવા દઈશું. અને હવે તમે જોઈ શકો છો કે 5 મિનિટ પછી ટામેટાં પણ સારી રીતે ચડી ગયા છે. તો હવે આપણે આ શાકમાં મસાલા કરી લઈએ. તો હંમેશા તમારે ધ્યાન રાખવાનું કે આવી રીતે ચડી જાય પછી જ મસાલા કરવાના. તો 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડો એવું અહીંયા હું કાશ્મીરી મરચું ઉમેરી રહી છું. તો કલર માટે મેં ઉમેર્યું છે અને થોડો મેં અહીંયા આમચૂર પાવડર પણ ઉમેર્યો તો સ્વાદ બહુ સરસ આવશે. તો તમે જોઈ શકો છો કે મેં આ શાક બનાવવામાં કોઈ જ ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો, કારણ કે જો રોજ આપણે ગરમ મસાલાનો ઉપયોગ કરીએ તો તે હેલ્થ માટે સારો નથી હોતો. અને કોબીજનું શાક હું ક્યારેય કુકરમાં નથી બનાવતી અને તેમાં પાણી પણ નથી ઉમેરતી. આવી રીતે હું તેલમાં જ શાક બનાવું છું. તો તમે જોઈ શકો છો કે આ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર છે. ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું, એક વખત મિક્સ કરી લઈશું અને હવે આપણે આને ટિફિનના ડબ્બામાં ભરી લઈશું. તો અત્યારે મેં કોબીજના શાક સાથે ફુલકા રોટી અને તેની સાથે પુલાવ પણ બનાવેલો, તો એ પણ ભરી દઈશ. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે કોબીજનું શાક જરૂરથી બનાવજો. આઈ એમ શ્યોર ક્યારેય ટિફિન પાછું ઘરે નહીં આવે, કાયમ ખાલી થઈને જ આવશે. તો તમને આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.